ચેટીચાંદ પર્વ નિમિત્તે વડોદરા શહેર કોઠી 4 રસ્તા પાસે મનમોહન વડાપાવ અને મનમોહન સમોસા દ્વારા ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી શરબત અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર કોઠી 4 રસ્તા પાસે આવેલ મનમોહન વડાપાવ અને મનમોહન સમોસા દ્વારા આજે સિંધી સમાજનો તહેવાર ચેટીચાંદ પર્વ નિમિત્તે ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સિંધી સમાજના મુકેશ એ ઝૂલેલાલ ભગવાનની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે શરબત અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મનમોહન સમોસા અને મનમોહન વડાપાવ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। વધુમાં સન્મુખ જ્ઞાન ચંદાનીએ જણાવ્યું કે આજે અમારા સિંધી સમાજના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને આજે અહીંયા જે મનમોહન વડાપાવ અને મનમોહન ફરસાણના મનમોહન સમોસાના તરફથી અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા વર્ષોથી અમે કરીએ છીએ અને કરતા બી આવીશું। અને અહીંયા અમારા સિંધી સમાજના સંત શ્રી મુકેશ સાંઈ અહીંયા આવીને જોત પ્રગટાવીને બધી પૂજા અર્ચના કરવામાં આવી છે અને બધા અગ્રણીઓ સિંધી સમાજના જે બી અગ્રણીઓ છે અહીંયા હાજર છે। અને આજની તારીખમાં જે સિંધી સમાજનો કહેવાય છે આજે કોઈ એવી જગ્યા ખાલી નથી કે અમારા પ્રસાદીનું વિતરણ નહીં થતો હોય। પૂરી વડોદરાની અંદર પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને જેવી રીતે કાલે જે પ્રોગ્રામ હતો પ્રેમ પ્રકાશ ધરમતીર્થ વિસ્તારમાં ત્યાં બી લગભગ 25,000 થી 27,000 શ્રદ્ધાળુઓ હાજર હતા અને રાત્રે છેક 1 થી 1.5 વાગ્યા સુધી અમારે આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1 થી 1.5 વાગ્યા સુધી ભંડારો ચાલ્યો હતો। અને આજે બી અહીંયા કોઈ એવી ગલી નથી કે આપણે સિંધી સમાજનો કોઈ બી સદસ્ય પ્રસાદીનું વિતરણ ના કરતો હોય। બધી વડોદરાની અંદર કોઈ બી બધી જગ્યાએ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને ઝૂલેલાલ ભગવાનની આજે પૂજા અર્ચના કરવામાં આવે છે।